ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? ઓકે, મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ. અને હું પણ મજામાં જ છું ને આશા રાખું છું કે તમે પણ બધા મજામાં જશો. આપણે જો અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે. આજે તો છે ને પહેલાં કહું, રોજ મારી જ ટાઈમ થઈ જાય. પહેલાં હું 10 સાડા 10 ફ્રી થઈ જતી, એના બદલે હવે છે ને હમણાંથી કોને ખબર, રોજ 11:30 વાગે ફ્રી થાઉં છું. અત્યારે 11:15 થયા છે, ફ્રી થઈશું હજી. અને આજે તો બીજું નોરતું થઈ ગયું છે. અને જીયાસભાઈ જો જાગી ગયેલા છે. એ કેટલા વાગે જાગ્યો ખબર? 10 વાગે જાગ્યો છે. જાગીને સીધું હું લઈ લીધું જુઓ તમે. શું લીધું છે જીયાસભાઈ હાથમાં? આવું છે જીયાસ, બતાવી તો. વાવ, જો આવું કંઈક લખ્યું છે. આ શું કામ લખ્યું તું એ? ઠીક, ઓલામાંથી જોઈજો ને આમાં લખી નાખ્યું છે. આવું કંઈક લખ્યું છે. જીયાસનું ભાઈ છે ને આવું રાઇટિંગ છે, તમે જોજો. આવું કંઈક રાઇટિંગ છે. સારું, હાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારમાં જીયાસભાઈ નાસ્તો બાકી છે. મારે તો કાંઈ છે નહીં. આપણે જો દિયાબત્તી કરી નાખ્યા છે. નોરતું રહેવાનું છે એટલા માટે. સારું, હવે કન્ટિન્યુ રહેજો, બ્લોગમાં આવશે મજા. જીયાસભાઈ તો સ્કૂલ વહી ગયેલા છે. જમવાનું બનાવીને જમીન ખાઈ પીને ફ્રી થયા છે. 3 વાગી ગયા. કેટલા? 3. અને હું જીયાસને સ્કૂલ મૂકવા ગઈ હતી ને ત્યારે કંઈક લાવી જો. કેટલો મસ્ત ક્યુટ હાર છે. મને તો આ હાર બહુ ગમે. જો આ છે ને મારા સાસુમાનો ફોટો છે ને, ફોટે લગાડવાનો છે. કાલે મને ભૂલાઈ ગયો હતો, યાદ તો હતો પણ છે ને જેવો જોતો થયો હતો ને ખાલી થઈ ગયેલા હતા. આજે લેતા આવીશું. અને મારા હાથ બહુ બળે છે. અહીંયા અડી ગયું છે ને મોઢે, તો એ બળવા માંડ્યું છે. કારણ કેમ તમને જો આ મરચાં, અત્યાર સુધી છે ને આ મરચાં હું ઓલા કરતી હતી, કટિંગ કર્યું ને એટલા માટે મારે હાથ બળે છે. 2 વખત હાબુ ધોઈ તો એ બળે છે. મને એમ કે આ લાલ મરચાં એટલે બધા તીખા ન હોય, લીલા જ તીખા હોય. એને બધા લીલા હારા અને આ લાલ નહીં હારા. અને આપણે છે ને હાવ એટલે હાવ નવરા થઈ ગયા છીએ. એટલે હાવ નવરું તો બેહાય નહીં. એટલા ખતમ માટે આપણે શું કામ કાઢ્યું ખબર છે તમને? તો હાલો, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, રવિવારે શરૂ થઈ ગઈ છે. જેને કપડા લેવા હોય ને એ પોગી જાજો આપણા ઘરે. કેમ કે નહીં એવું ભાઈ, એવું નથી કાંઈ. આ જ્યાં અમારે બહુ બધા કપડાં વીખી નાખે ને, રોજ હાવ વિખાઈ ગયા હતા બધા કબાટમાં કપડાં. તો મેં કીધું લાય હાવ ફ્રી સૌ. 3 વાગ્યા છે. જ્યાં 4 વાગે રજા પડે ત્યાં સુધી હું ફ્રી સૌ કલાક. તો મેં કીધું લાય આ કપડાનું કામ પતાવી દો. જોવો તો તમે કપડાં જોવો તો. અને વિચાર એવો હોય ઢગલાને મોઢે છે. આમ જો બધા ઘડી મારવાના છે. ફટાફટ ઘડી મારી દો એટલે જીયાસભાઈ સ્કૂલેથી આવે ને ટાઈમ થાય તો ઘડી લાગી જાય. હાલો, નવરા રહેવાય ન રહેવાય. દિવાળી ઓરી આવી છે એટલા માટે. સિલાઈનું કામ તો જો હમણાં મંદી છે એટલે નથી આવતું, બહુ ઓછું આવે છે. આમ તો હે ને ન આવે નહીં સારું, કેમ કે નવરાત્રિ છે ને શરૂ તો પૂરી થઈ જાય પછી ભલે આવતું થઈને લેવું. અત્યારે 4-5 દિવસ આરામ. સારું, હારું ઘડી માંગી છે ને 4 વાગી ગયા પણ મારું આ કપડાનું કામ પૂરું થયું નહીં. એટલા માટે હવે જવું પડશે લેવા. ભાઈને લઈ આવું પેલા. અત્યારે સાંજે જ ઊંઘ આવે. આમ જુઓ 6 વાગ્યાના હુતા છે, જાગ્યા નથી. 7:15 વાગી ગયા છે. તોય અત્યારે મારા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. દીવાબત્તીને એવું કરી નાખ્યું છે. અને રસોઈમાં આજે તો છે રીંગણા બટેકાનું શાક, ખીચડી, રોટલા એવું બનાવવાનું છે. બનાવી નાખું ફટાફટ. પછી આજે તો મંગળવાર છે, ક્યાં જવાનું તમને ખબર છે ને, જવાનું છે. એટલા માટે ફટાફટ રસોઈ બનાવી નાખું પહેલાં, પછી મળીએ. ફ્રી થયા અત્યારે જીયાસભાઈ હોમવર્ક કરવા બેઠા છે. અત્યારે રાતે જ હોમવર્ક કરશે. અત્યારે કેટલા 11:15 વાગી ગયા. અત્યારે એનું હોમવર્ક કરવાનું મન થયું. બોલો જો તમે, હોમવર્ક કરે છે. આવું કંઈક છે ને એ લખવાનું છે એમાં અસાઇનમેન્ટનું. તો એ લખે છે. પહેલાં રંગ પૂરી દીધો. ક્યાં જીયાસ? હવે અત્યારે છે ને અમારે જવાનું છે ટીપોદરા મંગલમાં દર્શન કરવા માટે. તો તૈયાર થઈ ગયા છીએ, હમણાં જઈએ છીએ. જીયાસભાઈ થોડુંક હોમવર્ક પૂરું કરી દે ને એટલે જવાનું છે. કે જીયાસ જવા માટે ઘરેથી તો નીકળી ગયા છે. અને અત્યારે છે ને સાહેબ પેટ્રોલ પુરાવે છે. કેમ કે આપણે તો પેટ્રોલ ખાતો પૂરી દો પણ ગાડીને હોય ને પુરાવી દઈ. કેવો મસ્ત વ્યૂ છે. જો પેટ્રોલ પર કાંઈ ઘટે ને એવો. હાલો, જીયાસભાઈ તો ગયા છે કિશનભાઈ ગાડીમાં, દેખાતા નથી. હવે છે ને દર્શન કરવા માટે
તો કેવું મસ્ત શણગારેલું છે. નવરાત્રી શરૂ થઈ ગઈ કે એની લાઇટિંગની. હાલો અંદર જઈ દર્શન કરીએ શ્રીફળ લેવા માટે. શ્રીફળ ભંડાર છે. હાલો પીપોદરા પોગી જા. જીયાસભાઈ ક્યાં આવ્યા? દર્શન કરવા આવ્યા છે એમ કે છે જીયાસભાઈ. દીવાબત્તી કરે છે. એમાં મોગલમાં મેળ છે ને તો રામાપીરના બધા દર્શન કરી લેજો. જય રામાપીર બાપા. એવું ટ્રાફિક છે. ટ્રાફિક છે ને બહુ ટ્રાફિક છે બાપુ. આ રોડે તો જતો હોય જ ત્યાં ઉગતાપુરના મેરડીમાં એક કામરેજ જો મેરડીમાં દર્શન કરવા જવાનું છે. પણ અમારી હારે આવેલા છે ને કેયુરભાઈ કિશનભાઈ ની એ જે આવ્યા નથી તો પોરો ખાઈ લે કેમ થાકી ગયા. કા જીયાસભાઈ ને બહુ પગ દુખી જતો. હેલો જય માં મેરડીમાં. હમણાં તો કેટલા ટાઈમથી નથી હોવાતું. 2, 3, 4 મંગળવાર વી ગયા છે. આજે દર્શન થયા. જીયાસભાઈ જો દર્શન કરવા મળ્યા. અત્યારે તો છે ને આજે હાજ તો હાવ થાકી ગયા છીએ. અને ભાઈ રસ્તામાં એટલું ટ્રાફિક, એટલો રસ્તો ખરાબ, કેટલી ધૂળ ઉડતી હતી. જીયાસભાઈને મને એવું લાગે છે સવાર થાય ને તો અવાજ બેસી જાય. સારું હાલો ફ્રેન્ડ્સ, આ બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં કહેજો. જય માતાજી બધાને. જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.